તમને બધાને ખબર છે કે હું ઈચ્છું છું કે દરેક ગુજરાતી ફાઇનાન્શિયલી એમ્પાવર હોય, સારા પૈસા કમાતો હોય, સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરતો હોય, સારી લાઈફ જીવતો હોય. પણ જ્યારે ફાઇનાન્શિયલ એજ્યુકેશનની વાત આવે છે ને, ત્યારે અમુક શબ્દો સમજવા એક બેઝિક નેસેસિટી થઈ જાય છે. જો એ વસ્તુ તમને નહીં ખબર હોય ને, ત્યાં સુધી તમે શું કરી રહ્યા છો તમારા પૈસા જોડે એ તમને કહેતા બી નહીં આવડે. રાઈટ? તો આપણે અમુક શબ્દો શીખીશું ને એનો મતલબ શું છે એ શીખીશું. મોટા મોટા ફાઇનાન્શિયલ એડવાઇઝરો આ બધી વસ્તુઓ બોલતા હોય ને ત્યારે આપણને ખબર ના પડતી હોય, પણ આ વિડીયો જોયા પછી તમને ખબર પડવા લાગશે. સૌથી પહેલી વસ્તુ આપણે સમજીએ કે કોઈ બી વેલ્થ હોય ને એનો જે પાથ હોય ને એના માટે અમુક વસ્તુઓ તમારે સમજવી પડે. ઇંગ્લિશમાં લખ્યું છે કે ભાઈ બિલ્ડિંગ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ રિક્વાયર્સ અ સ્ટ્રક્ચર્ડ અપ્રોચ ટુ મેનેજિંગ કેશ ફ્લો એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. કે ભાઈ પૈસાદાર બનવા માટેનો જે રસ્તો છે ને એમાં પૈસા મેનેજ કરવા માટે તમારે એક કેશ ફ્લો મેનેજ કરવો જોઈએ. કે કેશ ફ્લો મતલબ કે કેટલા પૈસા આવે છે ને કેટલા પૈસા જાય છે અને એ ક્યાં તમે ઇન્વેસ્ટ કરો છો. સિમ્પલ વસ્તુ છે. શબ્દ એક આપણે સમજીએ કે ભાઈ ઇન્કમ અને એક્સપેન્સ. ઘણા લોકોને આ શબ્દ સાંભળ્યા છે પણ એનો મિનિંગ કદાચ નહીં ખબર હોય. ઇન્કમ એટલે બેઝિકલી તમારી આવક અને એક્સપેન્સ એટલે તમારો ખર્ચો. કેશ ફ્લો, પૈસાનો જે ફ્લો થાય છે ને એ સમજવા માટે આ બે વસ્તુ સમજવી જરૂરી છે. બરાબર? કે ભાઈ ફાઇનાન્શિયલ ફ્રીડમ બિગિન્સ બાય સ્પેન્ડિંગ લેસ દેન યુ અર્ન. કે ભાઈ જેટલો તમારો ખર્ચો થાય છે એ તમારી ઇન્કમ કરતાં ઓછો હોવો જોઈએ. સિમ્પલેસ્ટ વસ્તુ. કારણ કે જેટલા કમાતા હોય એનાથી વધારે જો ખર્ચો કરતા હોય તો પૈસા છે જ નહીં, બચતા જ નથી, તમે ઇન્વેસ્ટ ક્યાં કરવાના છો? એટલે સૌથી પહેલાં કેશ ફ્લો તમારો પોઝિટિવ હોવો જોઈએ. અને ખાલી કંપનીમાં અપ્લાય નહીં થતું, આ તમારા માટે બી અપ્લાય થાય છે. બરાબર? અને એમાં ત્રણ ટાઈપની વસ્તુ હોય કે ભાઈ ફિક્સ્ડ એક્સપેન્સ, જે તમારા ફિક્સ એક્સપેન્સ છે એ કયા છે? રેન્ટ છે કે બિલ જે ભરતા હોય કે મોર્ગેજ ભરતા હોય. વેરિયેબલ એક્સપેન્સ કે ભાઈ ગ્રોસરીઝ, એક મહિનો કદાચ વધારે થાય, બીજા મહિને ઓછું થાય, પણ એ કેટલું થાય છે. અને ડિસ્ક્રેશનરી મતલબ કે લક્ઝરી, કે ભાઈ બહાર ખાવા જઈએ, કોઈક મહિને વધારે ગયા, કોઈક મહિને ઓછા ગયા. એ ત્રણેય વસ્તુઓ તમારે ખબર હોવી જોઈએ કે કેટલો ખર્ચો થાય છે પોતાની જાતને ફાઇનાન્શિયલી એજ્યુકેટ કરવા માટે. હવે ત્રણ પિલ્લર છે એ વસ્તુના. કે પહેલી વસ્તુ છે બજેટિંગ, કે કેટલો ખર્ચો આપણે મહિને કરવો છે. અને બીજી વસ્તુ છે સેવિંગ, કે ભાઈ કેટલા પૈસા આપણે બચાવવા છે. અને ડેટ કંટ્રોલ, કે જો તમારે ઉધારી હોય, રાઈટ, ક્રેડિટ કાર્ડની ઉધારી હોય કે મોર્ગેજ લીધું હોય કે કોઈ બી ટાઈપની ઉધારી હોય, એને તમે કેવી રીતે મેનેજ કરો છો. એ વસ્તુ આપણે ડિટેલમાં નથી જવાની, પણ એ શબ્દોનો મતલબ પહેલાં સમજી લો. બજેટિંગ એટલે કે ભાઈ ટ્રેક એવરી પેની ટુ ગેઇન કંટ્રોલ ઓવર યોર મંથલી હેબિટ્સ. અઠવાડિયે 10 મિનિટ ખાલી બેંક એકાઉન્ટ ખોલીને હા પૈસા ગયા ક્યાં, ટોટલ કેટલા હતા મહિનાના પહેલી તારીખે અને અત્યારે કેટલા છે. અને એકવાર સ્ક્રોલ કરીને ભાઈ ક્યાં ગયા પૈસા. તમારે ડિટેલ એક્સેલ શીટને બધું બનાવો એ બરોબર છે, પણ એટલીસ્ટ હાઈ લેવલ બજેટિંગ તો હોવું જોઈએ કે ભાઈ મારું બજેટિંગ આટલું છે, આટલો ખર્ચો મારા મહિને થાય છે, આટલી સેવિંગ થાય છે મારા મહિને. બીજી વસ્તુ એ ખબર હોવી જોઈએ. અને જો કોઈ ઉધારી હોય તો એ કંટ્રોલમાં હું કરું છું ને, એવું જ નહીં થતું ક્રેડિટ કાર્ડનું બિલ એક મહિને 3,000 છે, બીજા મહિને 5,000 થઈ ગયું. એટલે આ ત્રણ શબ્દો અને એનો મિનિંગ અને એ શું મતલબ થાય છે એ સમજવાનું. પછી આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે નેટ વર્થ કેલ્ક્યુલેશન. આપણે જે કોર્સ છે આખે આખો, જેની અંદર આપણે સમજાવીએ છીએ કે ભાઈ નેટવર્થ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું. પણ એક સિમ્પલ વસ્તુમાં કે ભાઈ તમારી જોડે બધી વસ્તુઓ પડી છે, એ બધું વાળી જોડીને તમે વેચી કાઢો તો એ કેટલા પૈસા આવે. અને જો તમારું ઉધારી હોય એ બધી ગણો અને માઇનસ કરી નાખો તો કેટલા પૈસા રહે. એ તમારી નેટવર્થ થઈ. બરાબર? એટલે કોઈ બી માણસ પૂછે નેટવર્થ એટલે એવું નહીં કે ભાઈ મને નહીં ખબર નેટવર્થ. નેટવર્થ એટલે ભાઈ મારી જો ટોટલ કેટલી એસેટ પડી છે, પૈસા હોય, સોનું હોય, ઘર હોય, જે બી હોય તમારી જોડે, અને એમાંથી કેટલી ઉધારી છે માઇનસ કરી દેવાની, એ તમારી નેટવર્થ. અને દર વર્ષે એ ગ્રોથ થતી હોવી જોઈએ તો તમે પોઝિટિવ દિશામાં જઈ રહ્યા છો. બરાબર? પછી આ વસ્તુ ઘણા લોકો નહીં સમજતા. એસેટ વર્સિસ લાયબિલિટી. ઘણા લોકો પોતાના ઘરમાં રહેતા હોય એ વસ્તુને એસેટ ગણતા હોય, પણ જો તમે એવી રીતે રહો છો કે એ તમને ખાલી ખર્ચો જ અપાવે છે, એમાંથી કશું ઉપજતું નથી. ખાલી કદાચ એવું હોય કે ભાઈ હા ભાવ વધશે એટલે ભાઈ પણ દર મહિને તમે જે મેન્ટેનન્સ કરો છો એનો કેટલો ખર્ચો થાય છે નહીં ગણો. અને જો છેલ્લે તમે ભાવ વધ્યા હોય પણ એટલો ખર્ચો તમે કરી નાખ્યો હોય તો કદાચ એ એસેટ નથી તમને લાગતી હતી એટલી. રાઈટ? રહેવા મળે છે નો ડાઉટ, પણ એસેટ કોને કહેવાય એ સમજવી હોય તો ભાઈ એસેટ એ છે કે જે ધ થિંગ પુટ્સ મની ઇન યોર પોકેટ, કે એવી જે વસ્તુ કે જેના કારણે તમારા નેટવર્થમાં વધારો થઈ રહ્યો છે. રાઈટ? કે રિયલ એસ્ટેટ છે, સ્ટોક છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ગોલ્ડ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, એના ભાવ વધે એઝ વેલ એઝ એના ઉપરથી જે આપણને મળે કે ભાઈ ભાડે આપ્યું હોય તો એમાં જે પૈસા તમને મળે એ તમારી એસેટ કહેવાય. એટલે એ બધી
વસ્તુઓ વધવી જોઈએ જો ફાઇનાન્શિયલી ફ્રી થવું હોય તો. અને બીજી વસ્તુ છે લાયબિલિટી. લાયબિલિટી એટલે કે ભાઈ જે વસ્તુઓ ખર્ચા કરાવે, જે તમારી જવાબદારીઓ છે. શું હોય? ક્રેડિટ કાર્ડ છે, પર્સનલ લોન લીધી હોય, કાર લોન હોય, હાઈ મેન્ટેનન્સ એસેટ હોય એવા કોઈ કે જે વધારે ખર્ચો કરતા હોય, તમારા શોખ હોય, તમારા ઘરે કોઈ હોય કે જે વધારે ખર્ચો કરાવતું હોય, રાઈટ? સો દેટ ધોઝ આર લાયબિલિટી. તો આ બે વસ્તુ સમજવાની. હવે બજેટનો એક સિમ્પલ નિયમ છે, અને આ દરેક માટે જુદું હોય, પણ એકદમ જો બેઝ લેવલથી ચાલુ કરતા હોય ને તો એ તમારી જરૂરિયાતો ઉપર 50%થી વધારે ખર્ચો ના થવો જોઈએ, તમારી જે ઇન્કમ હોય એનો. 30% તમારા મોજ શોખમાં ખર્ચો થવો જોઈએ, એનાથી વધારે ના થવો જોઈએ. અને 20% તો સેવ થવું જ જોઈએ, જે બી તમારા મહિને પગાર આવતો હોય. આ બેઝ લેવલ ઉપર આવી જ જવાનું, એને 50-30-20 રૂલ કહેવાય. એ બજેટનો એક નિયમ છે. પછી પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, કે ભાઈ અત્યારે $100 સ્ટોક હોય તમારી જોડે, આવતા વર્ષે બીજા $100 બાય કરો છો, એના પછી $100 બાય કરો છો, પણ જે પહેલાં લીધા હતા એની જે વેલ્યુ વધી એ બી તો ઇન્વેસ્ટ થાય છે ને. તો એવી રીતે જે કમ્પાઉન્ડિંગ વેલ્યુ થાય ને, કે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે સ્કૂલમાં શીખતા હતા, બહુ પાવરફુલ વસ્તુ છે. આઈન્સ્ટાઈને તો એને એઇથ વન્ડર કીધું હતું. આ વસ્તુ જો તમને મગજમાં બેસી ગઈ ને કે ભાઈ આપણે એવી કઈ રીતે ઇન્વેસ્ટ કરીએ છીએ, અને જે આપણા કોર્સમાં ડિટેલમાં સમજાયું છે, આપણી વેબસાઇટમાં બાયોમાં જઈને તમારે લેવો હોય તો લઈ શકો છો. પણ એની અંદર આ વસ્તુ તમે સમજી ગયા ને, તમને કદી પૈસાની બાબતે અચકચાટ નહીં થાય કે શું હું કરું કે મારા પૈસા ગ્રો થઈ રહ્યા છે કે નહીં. એ વસ્તુ એક આ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ સ્ટ્રક્ચરની અંદર પૈસા મુકાઈ ગયા ને, યુ આર ગોલ્ડન. પછી ઇમરજન્સી ફંડ, કે ભાઈ કદાચ ભગવાન ના કરે અને જોબ કેવું જતું રહ્યું તો એટલા પૈસા પડ્યા છે કે ભાઈ આપણે 3 મહિનાનો કે 6 મહિનાનો ખર્ચો નીકળી જાય. જો જેટલા મહિનાનો નીકળે એટલા મહિનાનું ઇમરજન્સી ફંડ તમારી જોડે પડ્યું છે, કે પછી અચાનક અને એના પહેલાં બી સેફ્ટી નેટ, રાઈટ? કે ભાઈ અચાનક કોઈ ખર્ચો આવી ગયો તો એ વસ્તુ પડી જાય. જોબ ના હોય તો પછી સ્ટાન્ડર્ડ કે ભાઈ 6 મહિના સુધીનો ખર્ચો નીકળી શકે છે, લાઈક લિક્વિડ એસેટ. એવું નહીં કે ભાઈ ઘર વેચવું પડે 6 મહિનાનો ખર્ચો ચલાવવા માટે. અને ત્રીજું, પીસ ઓફ માઇન્ડ. આ ઇમરજન્સી ફંડ સારું હોય ને તો તમારા મગજમાં એક શાંતિ રહે કે ભાઈ ગમે તે દુનિયા આમથી તેમ કેમ ના થઈ જાય, 6 મહિના સુધી તો આપણું ઘર ચાલશે. એ માનસિક શાંતિ મળે જો તમારી જોડે પ્રોપર ઇમરજન્સી ફંડ હોય તો. એટલે કે એ વસ્તુ એક સમજવાની. પછી ઇન્વેસ્ટિંગ ફોર ધ ફ્યુચર. અને આ સ્પેસિફિકલી કેમ મેં ફ્યુચર કીધું છે, કારણ કે જે લોકોને એવું હોય ને કે અત્યારે પૈસા મૂકીને તરત કમાઈ લઉં, એ ઇન્વેસ્ટિંગ ફોર ધ ફ્યુચર નથી કરી રહ્યા, અને એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય. બરાબર? તમે શેર બજારમાં કરો, મ્યુચ્યુઅલ ફંડમાં કરો, ગોલ્ડ, રિયલ એસ્ટેટ, ગમે તેમાં કરો, પણ ઇન્વેસ્ટિંગ ફોર ધ ફ્યુચર, જ્યારે બી ઇન્વેસ્ટિંગની વાત કરો ને ત્યારે ઇન્વેસ્ટિંગ ફોર ધ ફ્યુચરની જ વાત કરવાની. હવે એસેટ અલોકેશન કોને કહેવાય? કે ભાઈ ટોટલ જે તમારી જોડે પૈસા છે એમાં તમે કેટલા ઇક્વિટીમાં નાખ્યા છે, કેટલા બોન્ડમાં નાખ્યા છે, અને કેટલા કેશમાં પડ્યા છે, એ તમારું એસેટ અલોકેશન કહેવાય. જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનર કહે કે તમારું એસેટ અલોકેશન કેવું છે, તો જો બધા પૈસા ઘરમાં પડ્યા હોય તો કે ભાઈ 90% રિયલ એસ્ટેટમાં છે, રાઈટ? એટલે એક એ ટર્મ સમજવાનો. ઓકે, તો એકવાર ફરીથી આપણે ટર્મ્સ જોઈ લઈએ. એસેટ અલોકેશન છે, ઇન્વેસ્ટિંગ ફોર ધ ફ્યુચર છે, ઇમરજન્સી ફંડ છે, પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે, ધ 50-30-20 રૂલ છે, એસેટ વર્સિસ લાયબિલિટીઝ છે, નેટ વર્થ કેલ્ક્યુલેશન છે, 3 પિલર્સ ઇન્વેસ્ટમેન્ટ માટેના: બજેટિંગ, સેવિંગ્સ, ડેટ કંટ્રોલ, અને ઇન્કમ અને એક્સપેન્સ. એ તો સિમ્પલ ઇનફ છે. બરાબર? હોપફુલી આ બધા ટર્મ્સથી ખબર પડી હશે કે ભાઈ જ્યારે બી આ ફાઇનાન્શિયલ પ્લાનરો વાત કરતા હોય તો કઈ વસ્તુની વાત કરે છે. અને હજુ બી તમારે ડિટેલમાં એજ્યુકેશન લેવું હોય કે કેવી રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ, ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, એજ્યુકેશન પર્પઝ ઓનલી, તો બાયોમાં જઈને આપણી વેબસાઇટ છે americamangujarati.com, ત્યાં જઈને તમે કોર્સ સેક્શનમાં લઈ શકો છો. ચલો, ટેક કેર.